પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। જેમાંની એક યોજના છે વન નેશન વન રાશન। આ યોજના એ લોકો માટે છે કે જેઓ અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાં વસ્યા છે અને તે અન્ય રાજ્યોના લોકોને કેવી રીતે રાશન મળે છે અને કઈ રીતે ફાયદારૂપ થઈ રહી છે આ યોજના જાણીએ આ અહેવાલમાં। वन नेशन वन रेशन कार्ड ए भारत सरकारनी एक महत्वपूर्ण योजना छे जे अन्न नागरिक पुरवठा अने ग्राहकोनी बाबतोनो विभाग हेठळ आवरी लेवामां आवेली योजना छे जे अंतर्गत राष्ट्रीय अन्न सुरक्षा कायदा 2013 हेठळना लाभार्थीओ तेमना वर्तमान रेशन कार्डनो उपयोग करीने देशमां कोईपण राज्य के जिल्लानी कोईपण व्याजबी भावनी दुकान परथी मळवापात्र अनाजनो जथ्थो मेळवी शके छे। हमारे जो प्रवासी श्रमिक दूसरे राज्यों से काम करने आते हैं, पहले उनका राशन कार्ड यहां बेकार हो जाता था, एक सिर्फ कागज का टुकड़ा बनकर रह जाता था। इससे उनके लिए राशन की समस्या खड़ी हो जाती थी। वन नेशन वन राशन कार्ड के जरिए इस चिंता से भी मुक्ति मिल रही है। वन नेशन वन रेशन कार्ड योजना हेठळ समाविष्ट रेशन कार्ड धारको फक्त आधार बेस्ड बायोमेट्रिक ऑथेंटिफिकेशन एटले के आंगळीओनी छाप द्वारा प्रवर्तमान वितरण प्रमाण मुजब अनाजनो जथ्थो मेळवे छे। गुजरातमां आ योजना अंतर्गत 11 लाखथी વધુ परिवारोने તેમના જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાંથી રાશન મળી રહ્યું છે। ખાસ કરીને આદિવાસી જિલ્લાઓના પ્રવાસી શ્રમિકોને તથા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા શ્રમિકો કામદારોને આ યોજનાથી ખૂબ ફાયદો થઈ રહ્યો છે। 40 ગામથી અમે લોકો અહીંયા સુરત એવા આવેલા છે। વન નેશન વન રાશનનું જે સરકારે કાઢેલું છે એમાં અમને બહુ ઘણો બધો ફાયદો જોવા મળ્યો છે, જેના કારણથી આજે અમને અનાજ બહુ સારી રીતે મળે છે। હું મહારાષ્ટ્રમાં જળગાંવ જિલ્લાનો વતની છું। હું અહીંયા સુરતમાં 25 વર્ષથી રહું છું। સરકારની જે યોજના છે વન નેશન વન રેશન એના અમે ખૂબ આભારી છીએ। પહેલા અમને એવું હતું કે અમને ખાલી મહારાષ્ટ્રથી જ રાશન મળતું હતું, પણ હવે એવું નથી। અમને હવે સુરતમાં પણ રેશન મળે છે। ભારત સરકાર દ્વારા આ યોજનાનો અમલ વર્ષ 2019 થી કરાઈ રહ્યો છે, જેમાં ગુજરાતની પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય વચ્ચે પોર્ટેબિલિટી દ્વારા વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી અને હાલ આજે દેશના મોટા ભાગના રાજ્યોનો સમાવેશ કરીને સમગ્ર દેશના NFSA હેઠળ લાભાર્થીઓને આ યોજનાનો લાભ પૂરો પાડવામાં આવી રહ્યો છે। મને વન નેશન અને વન નેશન વન રાશન અંતર્ગત મને રાજસ્થાનથી અહીંયા સુરત આવ્યા પછી પણ મને રાશન પ્રાપ્ત થાય છે અને અમે અમારા જેવા કેટલાક એવા લોકો છે જેમને આ રાશનની જરૂર છે અને બધા અહીંયા કામ કરવા આવે છે, તો એ લોકોને બી આ યોજનાનો ખૂબ ખૂબ લાભ મળે છે। વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત તમે આખા ભારતમાં ગમે તે જગ્યાનું રેશન કાર્ડ ધરાવતા હો પણ તમે કોઈ પણ જગ્યાએથી અનાજ લઈ શકો છો। સુરતને એક મિની ભારત ગણવામાં આવે છે કે જ્યાં જુદા જુદા સ્ટેટમાંથી આવીને વર્કર્સ વસ્યા છે। સેન્ટ્રલ ગવર્મેન્ટની આ યોજનાનો લાભ સુરતમાં કુલ 41,350 સિટી એરિયામાં અને કુલ આખા સુરતમાં થઈને 50,000 જેટલા રેશન કાર્ડ બેનિફિશિયરીઝ લઈ રહ્યા છે। તો એમાં આપણે ફેમિલી કાર્ડ મેમ્બરની સંખ્યા ગણીએ તો એપ્રોક્સિમેટ 1.5 થી 2 લાખની વચ્ચે થઈ શકે। આ બાબતે આપણે તમામ FPS સંચાલકોની જોડે ચર્ચા કરતા હોઈએ છીએ, મીટિંગ કરતા હોઈએ છીએ અને એમને સૂચના આપવામાં આવે છે અને તો પણ તેમ છતાં કોઈ ઇસ્યુ જણાય તો આપણે રેગ્યુલર વિઝિટ કરીને એનું ચેકિંગ પણ કરતા હોઈએ છીએ। આ યોજનાનો લાભ લેવા માટેની તમામ માહિતી લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા મેરા રાશન મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે, જેમાં વિવિધ પ્રાદેશિક ભાષામાં વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે। લાભાર્થી પોતાનું રજીસ્ટ્રેશન કરી પોતાની નજીકની વ્યાજબી ભાવની દુકાન અંગે તેની માહિતી મળવાપાત્ર જથ્થાની વિગતો વગેરે ખૂબ સરળતાથી મેળવી શકે છે। આમ આ યોજના અન્ય રાજ્યોમાંથી આવતા રાશન મેળવતા લોકો માટે વરદાન સમાન છે। સુરતથી લોપા દરબારનો રિપોર્ટ।